ભરૂચના દુબઈ ટેકરી વિસ્તારમાં બે ઈસમો ચોરીની મોટરસાયકલ લઈને ફરતા હોવાની માહિતી આધારે બે ઈસમો એલસીબી પોલીસે ઝડપી પડ્યા હતા। પોલીસે તેમની પાસેથી બે મોટરસાયકલ અને બે મોબાઈલ મળી કુલ 36,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ જિલ્લામાં મિલકત સંબંધી તથા વાહન ચોરીના ગુનામાં શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ બનાવી કામગીરી કરી રહી હતી। આ સમય દરમિયાન પીએસઆઈ ડીએ તુવેર તેમની ટીમ સાથે ભરૂચ શહેરમાં ખાનગી વાહનના પેટ્રોલિંગમાં હતા। દરમિયાન માહિતી મળી હતી કે ભરૂચ શહેરમાં દુબઈ ટેકરી વિસ્તારમાં બે ઈસમો ચોરીની મોટરસાયકલ લઈને વેચાણના ઈરાદે ફરી રહ્યા છે। આ માહિતીના આધારે ટીમે તાત્કાલિક માહિતીવાળા સ્થળ ઉપર પહોંચી માહિતી વર્ણનના ઈસમો નંબર પ્લેટ વગરની સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈને આવતા તેમને રોકી બંને ગાડીઓના આધાર પુરાવા માંગતા તેઓ બંને સંતોષકારક જવાબ નહીં આપતા, જેથી પોલીસે પોકેટ કોપ મોબાઈલ મારફતે મોપેડની તપાસ કરતા બંને વાહન તાજેતરમાં ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું। આ બંનેની કડક પૂછતાછ કરતા તેઓએ 27 મેના રોજ રાત્રિના સ્પ્લેન્ડર મિપકો ચોકડી ઉપર પરથી ગ્રે કલરની એક્ટિવા ઓશારા રોડ ઉપરથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। આ ગુનામાં પોલીસે અમન રાજુભાઈ વસાવાએ અને જય ઈશ્વરભાઈ વસાવાને ઝડપી પાડી તેમની પાસેથી બે મોટરસાયકલની કિંમત ₹20,000 અને બે મોબાઈલ મળી કુલ 36,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।